પારડીની BRJP શાળાના ફનફેરમાં 55 સ્ટોલો લગાવ્યા। વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવેલા સ્ટોલોમાં વિવિધ વાનગીઓની લોકોએ મજા માણી। પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BRJP શાળામાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફનફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો। વિવિધ પ્રકારના સ્ટોલોનો આનંદ પણ માણ્યો હતો। શિક્ષણ સાથે શાળામાં દરેક કાર્ય થતા હોય છે, પરંતુ બાળકની અંદર જે શક્તિઓ છુપાયેલી હોય છે એ બહાર લાવવા માટે દરેક કાર્યક્રમો થતા હોય છે, જેને ધ્યાનમાં લઈને ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન શાળાના ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ, મનીષભાઈ ભગત અને દીપકભાઈ પંડ્યાના શાળાના આચાર્ય ચંચલા ભટ્ટ, NK દેસાઈ કોલેજના ડાયરેક્ટર દીપેશ શાહ, સુશાંત બેનર્જી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હાથે આ ફનફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેની અંદર 55 જેટલા સ્ટોલો મૂકવામાં આવ્યા હતા, જેમાં શિક્ષક મિત્રો અને વાલીઓનો ખૂબ જ સહયોગ રહ્યો હતો। થોડા દિવસ પહેલાં શાળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ફનફેરથી બાળકોને નવો અનુભવ મળશે અને સાથે સાથે ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો। આજે BRJP પારડીવાલા અને RJ દમણવાલા બંને સ્કૂલોમાં ફનફેરનો પ્રોગ્રામ રાખેલ છે। RJ દમણવાલામાં લગભગ 15 થી 20 સ્ટોલ છે અને અહીંયા લગભગ 52 સ્ટોલ છે, 52 સ્ટોલ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનો બહુ સારો એવો સહકાર મળ્યો છે અને બહુ સફળ છે આજનો કાર્યક્રમ, એટલે અમને ખૂબ આનંદ છે। 3 દિવસ પહેલાં પણ આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટનો અહીંયા આગળ થયેલો હતો પ્રોગ્રામ અને એ પણ બહુ સારો રહ્યો હતો। વાલીઓ પણ બહુ આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ સારા એવા બધા મોડેલ્સ બધું બનાવ્યા હતા। એ વલસાડના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જે બેનર્જી કરીને છે, એ આવ્યા હતા। એમનું એક્સપોર્ટનું કામકાજ છે અને એ લોકો મેરિલના જે બનાવે છે, પગના જોઈન્ટ્સ, હાથના જોઈન્ટ્સને એ બધું બનાવીને એક્સપોર્ટ કરે છે। એમને અમે લોકો ચીફ ગેસ્ટમાં બોલાવ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।